શ્રી કાશી વિશ્વનાથ મંદિર ધામ ખાતે ડોક્ટર તારાચંદ શાહ બાપુનું સનાતન સમ્રાટથી સન્માન કરવામાં આવ્યું. શ્રી કાશી વિશ્વનાથ મંદિર ધામ ખાતે શ્રી કાશી સત્સંગ મંડળના નેજા હેઠળ આયોજિત શ્રી રામચરિતમાનસ નવહન જ્ઞાન મહાયજ્ઞમાં ડોક્ટર તારાચંદ શાહ બાપુને શ્રી કાશી વિશ્વનાથ મંદિર ધામ ખાતે સનાતન સમ્રાટથી સન્માનિત કરવામાં આવ્યા. 111 બ્રાહ્મણોએ વેદ મંત્ર સાથે માનસ પાઠ સાથે શ્રીરામનું સ્વાગત કર્યું. રાજ્યાભિષેકના શુભ અવસરે સમગ્ર પ્રાંગણમાં હર હર મહાદેવ જય શ્રી રામના નારા સાથે ડોક્ટર તારાચંદ શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકારી પ્રમુખ દેવેન્દ્રકુમાર પાઠકે જણાવ્યું હતું કે તારાચંદ્ર બાપુ ગાય સેવા અને ગરીબ કન્યાઓનો લગ્ન ક્ષેત્રે પ્રશંસનીય કાર્ય કરે છે. ડોક્ટર તારાચંદનું શ્રી કાશી વિશ્વનાથે સમૃદ્ધિ ચિહ્ન અંગ વસ્ત્રમ ખેસ ચાંદીનો સિક્કો અને ફૂલો પહેરાઈને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ જગતગુરુ રઘનાથ આચાર્ય ચિત્રકૂટ ધામ શ્રી વિજયકુમાર વિશ્વકર્મા અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ડોક્ટર જ્ઞાન પ્રકાશ એડિશનલ સિટી મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થનગર કાશી વિશ્વનાથ મંદિરના ઘણા વહીવટી અધિકારીઓએ આઈબી વિભાગના અધિકારીઓ ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ સ્થળ પર હાજર હતા. ડોક્ટર તારાચંદ બાપુની મહિલાઓએ શ્રી રામ રાજ્યાભિષેક પર શુભ ગીત ગાયા હતા. પાઠકે જણાવ્યું કે આ પરંપરા બાબા તુલસીદાસના સમયથી ચાલી આવે છે. જ્યારે બાબા તુલસીદાસ શ્રી રામકથા સાંભળવા શ્રી કાશી વિશ્વનાથ આવ્યા હતા. પ્રથમ દિવસે 11 નાળિયેર અર્પણ કરીને માતા શૃંગાર ગૌરીના દર્શન અને પૂજા કરવામાં આવે છે. 380 વર્ષથી રાહ જોઈ રહેલા નંદી મહારાજના દર્શન પૂજનનો કાર્યક્રમ છે. રામ જન્મ, રામ વિવાહ અને રામ રાજ્યાભિષેક નિમિત્તે વિશેષ ઉત્સવ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કથાના સમાપન દિવસે માતા શૃંગાર ગૌરી પર 21,000 દીવાઓનું દાન કરવાનો પણ કાર્યક્રમ છે. તેના પર પોલીસ પ્રશાસન દ્વારા સઘન નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના પ્રાંગણમાં ડોક્ટર તારાચંદને અભિનંદન પાઠવતા લોકોનો જમાવડો હતો. વરિષ્ઠ પત્રકાર ચંદ્રશેખર દુબે અને વરિષ્ઠ સામાજિક કાર્યકર પત્રકાર વિજયજીનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.